माताजी मित्रों आ विडियो में तमारुं स्वागत है। आपणे पाछो एक फरीवार एक सेवानो विडियो लईने आवी गया हवे। आपणे मित्रों नर्मदानो આપણે આજ લાઈન ચાલુ થઈ હતી કેટલા દિવસથી આપણે લાઈન ચાલુ નથી થઈ એટલે આપણે તળાવમાં પાણી નાખતું હતું ને એટલે આમ લાઈન આવતી હતી એટલે વચ્ચેથી લાઈન તોડી હતી 15 દિવસ ચાલુ નથી થઈ પણ આજ ચાલુ થઈ ગઈ એટલે આપણે એકવાર બપોરે પાયતા અને એકવાર અત્યારે પાયા બપોરે આપણે નતા એટલે બ્લોક નતો ઉતર્યો અત્યારે આપણે ભણીને આવી ગયા હવે એટલે બ્લોક ચાલુ કરી દીધો છે આપણે વન પાદેશી જુગાડ લગાવી દીધો છે મોટા ભાઈ હાલો તમને બતાવીએ મિત્રો ઓલો પણ રાખી દીધું છે મિત્રો ખટારાની ટીપ આવે ને એ મારી દીધી છે અને આજે આપણે નવી લાઈન કરી દીધી છે આપણે અહીંયા હા તો ખડે જઈએ કેમ કે આપણે હે ને મોટી નળી રહીને થોડાક લઈને આવી છે લાઈન તો આપણે પીપળો ની જો ને રહી જાય છે લીમડોની બહુ ભૂલી ગયા લાગો બધી પાઈ એક કપ તો બપોરે પાવાડ્યા હતા પણ આ બીજી સેલ પાઈ નથી પાણી આવતું હતું ખોટું હું કામ માર્ગમાં જવા દેવું જોઈએ કે ત્યાં આવવા દેવાય ઉનાળો ચાલુ થઈ ગયો એટલે આપણે અને ઝાડવાને કાયમ પાણી પાવું પડે પાછા માળા બાંધવાના છે બાંધેલા છે પણ થોડાક વધારે બાંધવો પડે કેમ કે ઉનાળો આવે ને એટલે અને આપણે પરબ ને એવું ગરમ થઈ જાય પણ એટલે આપણે ગરમ થાય એવું કહીએ નહીં આપણે બધી સાંય જ છીએ અને આ ટ્રેન એવું ગરમ થઈ જાય એ પણ સાંય જ છે આપણે કાંઈ ગરમ થાય એવું છે જ નહીં અને પરબ આપણે બધા સાંય બાંધ્યા છે અને આપણે માળા ને એવું બાંધવાનું છે અને ઝાડવા પાછા ફૂટી ગયા છે બધા બીલી ને બધું જો એટલે આપણે પાણી ને એવું કાંઈ ઊનું થાય નહીં આપણે કુંડિયું અને સારે ખૂણે એ આપણે સાંય જ છે એટલે ઉપાધિ કરવાની જરૂર નથી આપણે મિત્રો અહીંયા બપોર વસાડે બધા બેઠા હોય એટલે હમણાં અમારી વેકેશન પડી જાય એટલે આપણે ઉનાળાનું તો આપણે કાયમ પાણી ચાલુ જ રાખવાનું અને ઉનાળાનું કાયમ નર્મદાનું તો આવતું જ છે નર્મદાનું પાણી બંધ ન થાય હાલો આને પગ પરબ ને એવું મિત્રો અહીંયા આપણે નમકીન ચીતરે બાંધી છે એક ઓલા ઈંગોરે ને એક ઓલી બીજી બે મોટી ચીતરે બાંધી છે અહીંયા એક બાવળે નમકી ચીતરે બાંધી અને અહીંયા એક કુંડી મૂકી છે અને એક સીણનો શીશો અહીંયા ને એક પાણીનું પરબ ના અને એક ચીરે અહીંયા ને એક પાણીનું પરબ અહીંયા અને આ બે માળા બાંધ્યા છે એક ઓલા ઉપર પણ માળો બાંધ્યો છે એક સીણનું ઓલા પણ છે એક પરબ અહીંયા છે એક પરબ ઓલા પણ છે આ ટ્રે છે અહીંયા અને આ બીજી પરબ છે ઓલી બીજી પરબ છે ના ઉપર સીણનો શીશો છે ઓલા પણ સીણનો શીશો છે ને હેઠે પરબ છે આપણે અહીંયા જે ઝાડું ફૂટ્યું નથી સુકાઈ ગયું છે આ કાંઈક તો બકરા ખાઈ જાય છે તો પાણી ચાલુ જ રખાય એટલે થઈ જાય ઝાડું નર્મદાનું પાણી આવે એટલે આપણે ઝાડવા પાઈએ છીએ નકર આપણે ઝાડવા પાઈએ છીએ માણ આપણે ઊંડિયું ભરાતી હોય એમાં આપણે ઝાડવા પાઈએ તો પાણી જરીએ ઢોરનું ન વધે અને ઝાડવાય ન હોય એટલે આપણે હવે આ પીપળો પાઈ દઈએ નલકો ખામણ ભરાઈ ગયું લીમડો બાકી મિત્રો તમને એમ થતું હશે આ વાડ જેવું હું છે પણ આને
તમને એમ થતું છે આ વાડ જેવું હું આને હું પાણી પાતા છે, પણ મિત્રો આપણે એન પર પીપળો છે, કેમ કે બકરા જેવા નથી દેતા, ખાઈ જાય ને એટલે આપણે આવું વાડ જેવું આડું કરવું પડે. અહીંયા પીપળો છે તો હું આવડો થઈ ગયો છે હવે, બાર છે ઠોંગો આવી ગયો. આ થોડાક દીમાં આપણે સારું કરીને અહીંયા ને વાળા બાંધી દેવા છે ને એની પર ફરતા ખીપા ખોડી દઈને પછી વાળા બાંધી દેવા. નર્મદાનું પાણી આવે એટલે આપણે ઝાડવા પાઈએ છીએ, નકર આપણે કઈ ઝાડવા પાઈએ છીએ માંડ આપણે ઊંડિયું ભરાતી હોય એમાં આપણે ઝાડવા પાઈએ તો પાણી જરીએ ઢોરનું ન વધે અને ઝાડવાય ન હોય, એટલે આપણે હવે આ પીપળો પાઈ દેવી. આ નલકો ખામણ ભરાઈ ગયું, લીમડો બાકી. આપણે આને આ બે સીધા તડકે છે, એકાદી વન પાય છે, બે ત્રણ વન પાય છે ને બે આન પાસે, એટલે આપણે એ સાયા મૂક દેવી અને આ એક ટ્રે તડકે છે એ બધું ફેરવી નાખ્યું. આપણું તો કામ નહીં, કિશનભાઈ નું કામ. આપણે આંબી નો એટલું એટલે કિશનભાઈ ને આપણે કેવી કે આ ઉતાર દો ને બીજે સાયા ટીંગાડી દો. પગલે હલો કે આ બે પરબ અને એક શીશો ફેરવાનો હોય અને ક્યાં ટીંગાડ દો. હા બાંધી દો, આમ રાખ દો મનું આવે. હા અને આ બાંધી દો ને ઘનશ્યામભાઈ. હા એટલે બંધ થાય એટલે શેકી નાખે. હાલો કિશનભાઈ આ ઉતાર લે, શરીર નો શીશો ને એક આપ હવે ઉતાર લેવો ને શરીર નો શીશો ઉતાર લો. પરબ ક્યાં ટીંગાડી? પરબ સાયો હોય ટીંગાડી અહીંયા ટીંગાડી દે. આમાં એક નહીં પરબ સાયો હોય ને ટીંગાડી દેવું હોય ને. હા ના સાયો હોય ને ટીંગાડી દેવાનું જોઈએ. એક ઝાડવામાં ચાર પરબ થઈ જાય તો નડે નહીં. આપણે પાસે મિત્રો એટલા પરબ એટલા પીડ્યા છે. ઊંડી કેવી સાંય બેઠી છે, એટલે મૂકી છે કા બેઠી નથી બિચારી. અહીંયા મિત્રો આપણે ને કૂતરા હાટું ઊંડી મૂકી છે, પણ અહીંયા ભૂન આપી જાય છે એમાં કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે ઝાડવા વતન બગાડે છે એનો મિત્રો આપણે કઈ ખાતું નથી. અહીંયા આપણે પૂન કરવી ને આપણે અહીંયા શોટ મૂકવી તો પાપ થાય. હા મૂકવી એની કરતા કાંઈ ન કરાય આપણે. આ માળામાં જો માળો થઈ ગયો છે, ઉનાળો આવે એટલે માળા થઈ જાય. એટલે જ મિત્રો હમણાં આપણે કહેતા હતા કે માળા થોડાક બાંધી દઈએ. હજાર હજાર ટીંગલ જોવો જેમ બને એમ. હવે આ ટ્રે ફેરવવાની રે તો સાયો આવી જાય. હિંગોરો એ ફૂટે બિલિયો મહે સાઈ યાદ ખરા. હાલો હવે ઓલો ઉપર શીશો રહ્યો ને એને એક ફેરવી નાખી, એને ઓલી કરંટ માં નાખી દઈએ, એને આ ટ્રે કરંટ માં નાખી દઈએ તો કરંટ તો નીચે નથી. અરે ઉપર ઓલ પર નાખી દેવાય ને.
હા તો હાલો તમને મજા આવે એમ કરવાનું. આ જરીક અધર પડે છે. કિશનભાઈ મારથી નહીં ખાંબાતું ફેરવી નાખો. હાથથી માણ અંબાઈ તમારે કેટલી અંબાઈ? થોડીક એવું લાગે કરાઈને હોઈ નાખશું. હોરાય થોડી આવા માણ આપણે હજુ તો એક ઉનાળો થઈ ગયો, બીજો ઉનાળો કાઢવાનો ઝાડવાનું કઈ વાળે વાંકો ન થવું જોઈએ. વાળ હું ડાળખી વાંકી ન થવી જોઈએ. રેડી તો અહીંયા નહોતી આમાં ટીંગા દવા. સાયા શીખલા તો એમાં ઘેર ઘૂટતું હોય ને એટલે બેઠા રહે ને સીણા બરાબર આ ટીંગાડવાનું છે અહીંયા. હા અહીંયા હતું નહીં. ઈ જ વાત છે. ક્યાં ગયું? શું ખબર. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે પરબિયત ખોઈ ગયું છે. આપણે બીજું લગાડી દે. હલો કિશનભાઈ તડકે હોય એવું ઉતારી લે, બીજા સાયા લગાડી દે. ના કયું ટીંગાડવું? ઠીકરાનું ટીંગાડવું હોય ને. ઠીકરાનું ટીંગાડે ને એટલે ટાઢું પાણી દે. તડકે ઠીકરા ના હોય એમ સારું. તડકે ઠીકરા ના હોય એમ સારું. હા તો ઓલા રસના લઈ લે. ઓલા પણ તડકે હાલો ઈ લઈ લે. ના તો ના સાયો આવે. નથી આવતો જો. અમારા મિત્રો કીડીયું પાણી પીવે છે. જવા દો કિશનભાઈ, ઉતરવું નથી, કીડીયું પાણી પીવે છે. મિત્ર કેટલી કીડીઓ આ પરબ જો એટલે અમે ફરતા નથી ને ખાલી નથી. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી નાખજો.